ક્ષત્રિય સમાજ જે ને મનાવવા માટે નેતાઓ સતત પ્રયાસ કરી રહ્યા છે। ભાવનગર સરોવર પાર્ટીકો હોટેલમાં બેઠક યોજાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસથી પ્રયાસ કરી રહ્યા છે। 2 દિવસથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી સતત 2 દિવસથી પ્રયત્નમાં લાગેલા છે। જામનગર રાજકોટ બાદ આજે ભાવનગરમાં ચાલુ બેઠકોનો દોર। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, આજે સતત ત્રીજો દિવસ છે। છેલ્લા 2 દિવસથી ક્ષત્રિય સમાજને મનાવવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। સ્વયં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક કરી રહ્યા છે બંધ બારણે। શું વધુ જાણકારી? જી જણાવું, રાજ્યના ગૃહમંત્રી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી આજે ભાવનગરની ઓચિંતાની મુલાકાતે પહોંચ્યા છે। શહેરનો સરોવર પોર્ટિકોની જે ખાનગી હોટલ આવેલી છે કે જ્યાં મેરેથોન મીટિંગ ચાલી રહી છે। છેલ્લા 1 કલાકથી આ મીટિંગનો દોર શરૂ છે। જે પ્રમાણે રાજ્ય સહિત ગોહિલવાડની અંદર ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલા સામે, તેને લઈને આ બેઠક યોજાઈ રહી છે। અતિ મહત્વપૂર્ણ કહી શકાય, કારણ કે ભાવનગરમાં છેલ્લા 15 દિવસથી ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આ વિરોધને શાંત કરવા માટે રાજ્યના ગૃહમંત્રી પોતે આજે ભાવનગરની અંદર પહોંચ્યા છે। છેલ્લા 1 કલાકથી આ મીટિંગનો દોર ચાલી રહ્યો છે। આ હોટલ છે કે જેની અંદર રાજ્યના ગૃહમંત્રી છે તે મીટિંગ લઈ રહ્યા છે, જેમાં ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે આ મીટિંગ લેવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે આ ભાવનગર શહેરની અંદર જે પ્રમાણે વિરોધનો દોર યથાવત છે તેને શાંત કરવા માટે આ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। રાજ્યના ગૃહમંત્રી જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે જે પ્રમાણે હાલ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને આ સમગ્ર રાજ્યની અંદર જ્યારે ગૃહમંત્રીઓ છે તે ગૃહમંત્રી મીટિંગ લઈ રહ્યા છે તેને લઈને આજે ભાવનગરની અંદર સંગઠનના મહામંત્રી અને રાજ્યના ગૃહમંત્રી પોતે પહોંચ્યા છે। અને હાલ જે આ મીટિંગ ચાલી રહી છે તેની અંદર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ ક્ષત્રિય સમાજના ભાજપના જે આગેવાનો છે તે મોજૂદ છે। અને છેલ્લા 1 કલાકથી આ મેરેથોન મીટિંગ ચાલી રહી છે અને આગામી રણનીતિ પણ નક્કી કરવામાં આવી રહી છે, કારણ કે ભાવનગરના ગ્રામ્ય સહિત જે વિસ્તારો આવેલા છે કે જ્યાં ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે ખૂબ વધી રહ્યો છે।